પાન કરાવો ને તો એને આખી વ્રજયાત્રા કરાયેલું પુણ્ય બરાબર છે. એટલે સૌરાષ્ટ્રમાં અને લોટી ઉત્સવનો વિશેષ મહિમા છે કે બધાને યમના પાન કરાવો, યમના પાન કરાવો. આ પાનનો મહિમા કેમ છે? આ પાન કરાવવાનો મહિમા એ છે કે એને આખી વ્રજયાત્રા કરાયેલું પુણ્ય બરાબર છે. દરસ કર પરસ કર ઓર ધ્યાન હી અમે ધરે. અને બીજું કઈ ન થાય તો આંખ બંધ કરી શ્રી યમુનાજીનું સ્મરણ કરી. આ ત્રણેય દ્વારા યા નામ મુખમાં આવે તો એનાથી ઉત્તમ કાંઈ નથી, પણ ગમે તેના મુખમાં ભગવત નામ આવી શકતું નથી. તમે એમ વિચાર કરો ને, એ તો ગમે ત્યારે ટાઈમ મળે છે ત્યારે મારા માળા ફેરવી લઈશ. તમારા ટાઈમે માળા ફરતી નથી. ઠાકોરજીએ જે ટાઈમ નક્કી કર્યો હોય ત્યારે જ ફરી શકે છે. બાકી આ 84 લાખ યોનિના ચક્કરમાં આપણે એવા ફરીએ છીએ કે આપણા સમયે માળા ફરશે એવી કલ્પનામાં રહેતા નહીં. ઘણા લોકો બીજે કાંઈ નહીં તો છેલ્લી ઘડીએ ભગવત નામ લે તોય ઉદ્ધાર થઈ જાય, પણ છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવવા એ સહેલા નથી. એક માજી મરતા હતા એટલે બધાએ કહ્યું કે રામ નામ બોલો, રામ નામ બોલો. તે એટલું બોલીને ગુજરી ગયા કે તું જો કહત હે સો નાહી નિકસત હે. આટલું બોલીને ગુજરી ગયા પણ રામ ન નીકળ્યું. કે તું જે કહે છે ને નીકળતું નથી, એટલું બોલીને ગયા. ભગવત નામ મુખમાં આવું સરળ નથી. એટલે આ જો કલ્પનામાં હોય ને, એ તો ટાઈમ મળશે ત્યારે સેવા કરી લઈશું, એ તો ટાઈમ બધો સેટ થઈ જશે ત્યારે માળા કરી લઈશું, ત્યારે પાઠ કરી લઈશું, આ તમારી કલ્પના છે. ભગવત નામ તમારા ટાઈમે તમારા મુખમાં નથી આવી શકતું. એ જ્યારે એને અનુકૂળતા ગોઠવી હોય ને, જો તમારા જીવનમાં. અને એક વસ્તુ યાદ રાખો, બધું ભેગું ભેગું જ થતું હોય. પહેલા કામમાંથી ફ્રી થઈ જવું, પછી કરીશ ને આટલા વર્ષ પછી રિટાયર્ડ થઈને કરી. ફ્રી વ્યક્તિ ક્યારે કાંઈ ન કરી શકે, બિઝી વ્યક્તિ બધું જ કરી શકે. અને એટલા માટે બધું ભેગું ભેગું જ થશે. તમે એવી કોઈ કલ્પનામાં ભગવત નામ અને ભગવત સેવાને સેટ ન કરો કે આટલા વર્ષ પછી આ બધું થઈ ગયા, પછી રિટાયર્ડ થયા, પછી બાળકોના લગ્ન થયા, પછી આને પરણાયા, પછી આ બધી કલ્પના છે. ગમે તેટલા બિઝી હો, જેને દિવસમાં 24 કલાક આપ્યા, મારે એના માટે અડધો કલાક ફાળવવો છે, એ તમારે નક્કી કરવાનું. એનો આભાર માનવા અડધો કલાક એને કાઢી શકે. જો ટાઈમ ઘડિયાળમાં જતો હોય ને, આપણે લાગે ઘડિયાળમાં કલાક ગયો, ઘડિયાળમાં નથી ગયો, તારા જીવનનો કલાક જતો રહ્યો. એ ઘડિયાળમાં સમય નથી જતો, આપણા જીવનનો જઈ રહ્યો છે. આપણે એમ લાગ્યું ઘડિયાળના કાંટા ફરી રહ્યા છે. ઘડિયાળના કાંટા નથી ફરતા, આપણા જીવનના કાંટા જઈ રહ્યા છે. અને આ એક એક ક્ષણ સમગ્ર જીવન આપી દેશો તો એક ક્ષણ પાછી નથી આવવાની. અને એટલા માટે તમારા સમય આ નથી થવાનું. ભગવાને જો અત્યારે સંજોગો અનુકૂળ કર્યા હોય અને હમણાં તમને એમ લાગે કે બધું અનુકૂળ છે, શરૂ જ કરી દેજો. કારણ કે પછી ભવિષ્યમાં ક્યારેક કેવા સંજોગો આવે એ આપણે વિચારી નથી શકતા. તો શ્રી યમુનાજીનું નામ દરસ કર પરસ કર ધ્યાન હી અમે ધરે ઓર સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. અને સદા શ્રી ઠાકોરજી યમુનાજીની સાથે ડોલી રહ્યા છે. એટલે ઠાકોર ક્યારે યમુનાજી એકલા નથી હોતા. મેં તો યુગલ સ્વરૂપ આપણે ગાઈએ છીએ ને, દરસ કર પરસ કર ધ્યાન હી અમે ધરે સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. અને સદાય ઠાકોરજી યમુનાજીની સાથે સાથે જ છે. તમે ભગવત નામ યમુનાજીનું નામ પુકારો તો યમુનાજી એકલા નથી આવતા, ઠાકોરજીને લઈને આવે. સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. અને આગળ ગાન કરતા હરિરાયજી કહે, અતિ હી સુખ કરન દુઃખ સબન કે હરણ. યમુનાજી સાધારણ સુખકરણ નથી, કહ્યું અતિ હી સુખકરણ. સાધારણ સુખ એ સંસારના સુખ છે. યમુનાજી એવું સુખ આપે છે જે તમારા કર્મો ક્યારે આપી શકતા નથી. તમે પુણ્યમાં પુણ્ય, સત્કર્મમાં સત્કર્મ, સારામાં સારા કર્મો કર્યા, પણ એનું ફળ સંસારના જ સુખ છે. અનેક પ્રકારના શાસ્ત્રોએ બતાવેલા પુણ્ય કર્મો કરો, પણ એનું સુખ શું, એનું ફળ શું? સંસારનું સુખ. અને શ્રી યમુનાજીનું જયારે આરાધન કરો છો તો અતિ હી સુખ, અતિ અલૌકિક સુખનું દાન શ્રી યમુનાજી કરે છે. અતિ હી સુખ કરન ઓર દુઃખ સબન કે હરણ. બધાના દુઃખોને હરનારા. કિશોરીબાઈનો પ્રસંગ આપ બધા જ જાણો છો. નાનપણમાં શીતળા નીકળ્યા, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું. મા બાપે શીખવાડેલું યમનાષ્ટક એ પણ હવે તો ભૂલાઈ ગયું. અડધો શ્લોક યાદ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મન સુખમ ભાવ. આ અડધો શ્લોક. બહેન આવે છે મદદ કરવા માટે, એ પણ થાકી અને કહેવા લાગી કે હવે તો હું કંટાળી છું, હવે હું નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. એક ખૂણામાં બેઠા બેઠા કિશોરીબાઈ અડધો શ્લોક ગાય.
પણ નામ લેત હી કૃપા કરી અતોલે, દુઃખ સબન કે હરણ. અને સાક્ષાત યમુનાજી એની ચાકરી કરવા પધાર્યા. એને જમાડે, એને સ્નાન કરાવે, એને વસ્ત્ર પહેરાવે, એને કોળીઓ કરી કરી યમુનાજીના મુખમાં પધરાવે. તો અતિ સુખ કરન, અતિ સુખ, અલૌકિક સુખનું દાન કરનારા શ્રી યમુનાજી છે. તો કિશોરીબાઈના જે પ્રસંગમાં આપણે જોઈએ છે કે જ્યારે યમુનાજી સ્વયં આવી કિશોરીબાઈની સેવા કરે, ગામમાં ગુસાઈજી પધાર્યા અને ત્યારે ગુસાઈજીએ જાણ્યું કે સ્વયં યમુનાજી આની ચાકરી કરવા માટે આવે છે. અને ત્યારે ગુસાઈજીએ બોલાવીને કિશોરીબાઈને કહ્યું, તને ખબર છે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન આવે છે. તારી બહેન નથી, આપણા બધાની માં શ્રી યમુનાજી છે. અને સાંભળતાની સાથે ઓક મૂકીને રડવા લાગ્યા કિશોરીબાઈ. અરે મારા માટે યમુનાજી આટલો મોટો શ્રમ લીધો. પણ આ યમુનાજીનો સ્વભાવ છે. તો દુઃખ સબન કે હરન એવા શ્રી યમુનાજી યેહી લીનો પરન દે જુકોલે. આજ પ્રણ લઈ, આજ પ્રતિજ્ઞા લઈ શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન, રસિક પ્રીતમ પાય નગ અમોલે. આવા યમુનાજીને જાણીને તમે ગુણગાન કરો. કેવા યમુનાજીને જાણી? કૃપા કરી અતોલે. ક્ષણની સેવા, રંચક સેવા પણ જો થઈ તો અતુલ્ય કૃપા કરનારા યમુનાજી. આવા કૃપાળુ જાણો. યમુનાજી વ્યવહારુ નથી પણ કૃપાળુ છે. અન્ય જગ્યાએ જ્યાં જ્યાં આરાધના કરો છો બધો વ્યવહાર, આટલી માળા કરો તો આટલું ફળ, આવો ભોગ કર્યો તો આવી પ્રસાદ, દરેક જગ્યાએ વ્યવહાર છે. યમુનાજી કૃપાળુ છે. તમારી સાધના જોઈને કૃપા નહીં કરે, સ્વયંનો સ્વભાવ જોઈને કૃપા કરશે. સાધારણ દેવી દેવતાઓ જીવની સાધના જોઈને કૃપા કરે છે, પણ શ્રી યમુનાજી સ્વયંના સ્વભાવને આધીન થઈને કૃપા કરે છે. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. અરે અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આપણે તો કહીએ છીએ અજાણતા કોઈ નાહી ગયું હોય તો યમુનાજી કૃપા કરે. એવા કૃપાળુ યમુનાજી છે. અને એટલે કહ્યું રસિક પ્રીતમ પાય નગ અમોલે. આ અમૂલ્ય નગ છે યમુનાજીનું નામ. જે કિંમત પેલું કહેતા ને કે ગુવાળિયો હતો ને એને મોંઘો રત્ન મળ્યો, અને રત્ન મળ્યો તો એને તો એના બકરીના ગળામાં બાંધી દીધું. અને ગાય ભેંસને ચરાવતો, બકરીઓને ચરાવતો ચરાવતો ઝવેરી બજારની આગળથી નીકળ્યો તો એક ઝવેરીની નજર પડી કે આના ગળામાં, બકરીના ગળામાં આટલો અનમોલ હીરો, અને આ ગુવાળિયાને કઈ ખબર નથી. એને બોલાવે, અહીંયા તું પેલો ચળકતો પથ્થર મને આપે ને, એના બદલામાં તને 1000 રૂપિયા આપે. એ લોકો પથ્થરના બદલામાં 1000, એ તો ખુશ થઈ ગયો. હીરો લઈને આવ્યો અને ઝવેરી જાણે છે કે આ તો અનમોલ લાખોમાંની કિંમત છે અને મને 1000માં મળી ગયો. 1000 તુરંત આપી દીધા. લીધો હીરો ને જ્યાં તિજોરીમાં મૂકવા જાય, અને જ્યાં મૂકવા જાય ત્યાં જ હાથમાંથી હીરો છટક્યો. ભૂકે ભૂક્કા થઈ ગયા. અને એમાંથી અવાજ આવ્યો કે પેલો ગોવાળિયો તો મૂર્ખ હતો, એને તો મારી કિંમત નહોતી, પણ તું તો ઝવેરી હતો, તે મારી કિંમત આટલી જ કરી, તો જ્યાં તારી પાસે પણ નહીં રહું. એમ યમુનાજીનું નામ અનમોલ નગ છે. બીજા કોઈ ન કરે તો સમજમાં આવે, પણ તારા ગળામાં તો મહાપ્રભુજીની કંઠી હતી, તે મારી કિંમત ન કરી તો જ્યાં તારી પાસે નહીં રહું. નગ અમોલે. બીજા કોઈ એ મહિમાને જાણે ન જાણે, પણ આપણે તો વલ્લભના સેવક છીએ. આપણે તો યમુનાજીના નામના મહિમાને ઓળખીએ છીએ, જાણીએ છીએ કે આ નામ કોઈ સાધારણ નથી, અનમોલ નગ જેવું છે. અને જેમ અનમોલ નગ હોય, તમને કોઈ, તમે અહીંયા આવતા હો સભામાં, સત્સંગ સભામાં, એટલામાં કોઈ તમને હીરો આપી દે અને ખિસ્સામાં તમે રાખીને લાવો અને કે પછી સાંજે આવીને મારા ઘરે આપી દેજો, તો વારે ઘડી તમારો હાથ જાય કે નહીં? છે કે નહીં? છે કે નહીં? છે કે નહીં? એમ તમારા ગળામાં અષ્ટાક્ષરની કંઠી આપી યમુનાજીના નામમાં પ્રીતિ તમને કરાવી. શું તમારા હૃદયમાં હજી યમુનાજી છે કે નહીં, એના માટે થોડી થોડી ક્ષણે એનું નામ બોલો છો ખરા? પ્રભુ હજી હૃદયમાં જ છે ને, એ ચેક કરવા માટે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. થોડી ક્ષણ થાય ને એટલે આપણે જોઈ લેવું કે મારા ઠાકોરજી હજી હૃદયમાં તો છે ને. કારણ કે હૃદયમાં હશે ને તો જીવા પર આવશે, નહીં તો જીવા પર નામ નહીં આવે. વલ્લભ નામ અગાધ હૈ. જહાં ત્યાં આટલી ગમે ત્યાં ગમે તે ધારી ત્યારે બોલાઈ જાય એવું નહીં. હૃદયમાં જે હોય એ જીવા પર આવી શકે. અને એટલા માટે જ્યારે જ્યારે તમારી જીવા પર ભગવત નામ આવે છે ને, એ ક્ષણે ઠાકોરજીનો આવેશ હૃદયમાં થાય છે. અને જે હૃદયમાં હોય એ બહાર આવે, એવું જ થાય. ભગવાન ન હોય તો લોભ, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, આવેશ આ બધું આવે. કારણ કે ભગવાનના અભાવનું લક્ષણ છે. અને ભગવાન હોય એનું લક્ષણ દીનતા, ભાવ, સૌહાર્દ, સ્નેહ, ભાવના, વિરહ, આ બધા ગુણો ભગવાનના હૃદયમાં હોવાના લક્ષણ છે. હવે વિચાર કરો, દિવસમાં કેટલા કલાક ભગવાન હોય છે અને ભગવાન નથી હોતો? આપણે જ આપણા લક્ષણ પરથી જોઈ લઈએ. જે ક્ષણે ભગવાનનું વિસ્મરણ, ભગવાનનો અભાવ લાગે, ત્યારે આ બધા આસુર ભાવ હૃદયમાં આવે.
અને જે દિવસે પ્રભુ હૃદયમાં જે ક્ષણે હોય તો ભગવત ભાવ હૃદયમાં આવે. અને એટલા માટે જેમ હીરો એની કિંમત આપણે જાણીએ છીએ કે ક્યાંક ખોવાઈ ન જાય, ક્યાંક જતો ન રહે, એટલા માટે વારે ઘડીએ ચેક કરતા રહીએ. એમ ઠાકોરજી તો એનાથી પણ દુર્લભ, શ્રી યમુનાજી તો એનાથી નગ અમોલે, જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવું ભગવત નામ આપણને મળ્યું છે. તો થોડી થોડી ક્ષણે ઉચ્ચારણ કરી એને તપાસતા રહો કે તમારા હૃદયમાં છે તો ખરા, જતા તો નથી રહ્યા ને. અને એટલા માટે ભગવત નામ ઉચ્ચારણ કરતા રહેવું. નગ અમોલે એમ કહીને પ્રથમ પદને વિરામ આપતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે શ્રી યમુનાજીની એવી કૃપા મેં જોઈ. કઈ કૃપા જોઈ? તો દ્વિતીય પદમાં ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજીનું નામ હોય ત્યાં કેવલ શ્યામ નથી હોતા, પણ શ્યામનું સમગ્ર સુખધામ હોય છે. વિશેષતા એ છે કે યમુનાજીના ગુણ શ્રવણ કરવા પ્રભુને અતિ પ્રિય છે. અને પ્રભુ તો દોડતા આવે છે, પણ યમુનાજીના નામનો મહિમા એ છે કે કેવલ પ્રભુ નથી આવતા, પણ પ્રભુના સમગ્ર લીલા પરિકર પણ લઈને આવે છે. સમગ્ર સુખધામ એટલે કે જ્યાં યમુનાજીનું નામ હોય ત્યાં સમગ્ર બ્રજમંડલ પધારે છે. બ્રજ તો પધારે, બ્રજની સાથે ગિરિરાજજી, વ્રજ ભક્તો, ગોપીજનો, સમગ્ર સુખધામને લઈને ઠાકોરજી પધારતા આવે છે. જ્યાં પ્રભુનું નામ છે, જ્યાં યમુનાજીનું નામ છે. અને એટલા માટે નામ, રૂપ, લીલા અને ગુણ, આ ચારે, નામ, રૂપ, લીલા અને ધામ, જે ચારે છે ને જોડાયેલા છે. કોઈનું નામ બહુ સાંભળો તો એને જોવાની ઈચ્છા થાય, તો નામ રૂપમાં આસક્તિ કરાવે. કોઈને જુઓ તો એમ થાય કે આ શું કરતો હશે, તો લીલામાં આસક્તિ થાય. અને લીલા વિશે સાંભળો તો મનમાં કુતૂહલતા થાય, આ બધી લીલાઓ ક્યાં થતી હશે, તો ધામમાં આસક્તિ થાય. તો નામ ધામ સુધી પહોંચાડે છે. પણ આ નામ એવું છે કે આ નામ ધામ સુધી નથી પહોંચાડતું, આ નામ ધામને આપણા સુધી પહોંચાડી દે છે. એટલે કે જ્યાં યમુનાજીનું નામ ગવાય ત્યાં સમગ્ર બ્રજમંડલ પર પરિકર પ્રગટ થઈ જાય છે. એવો મહિમા શ્રી યમુનાજીના નામનો છે. અને એવા અનેકવિધ પ્રસંગો વાર્તા સાહિત્યમાં પણ ઉપલબ્ધ છે કે જ્યાં જ્યાં યમુનાજીના નામ ગવાયા છે, યમુનાજીનું આરાધન થયું છે, ત્યાં સમગ્ર બ્રજમંડલ પધાર્યું છે. એવી મહિમા ગઈ. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે और નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. અને ઠાકોરજી જેના મુખમાં યમુનાજીનું નામ હોય ને એના હૃદયમાં પોતાનું ઘર બનાવી લે છે. નિષદિના, દિવસ રાત, આય હિયમે બસે. પછી પ્રભુ ક્ષણવાર માટે નથી આવતા. આપણે ત્યાં કહ્યું ને કે જયારે નારદજી પ્રભુ પાસે ગયા અને કહ્યું કે પ્રભુ ઘણીવાર વૈકુંઠ આવું છું, છતાંય આપ મળતા નથી. આપનું કોઈ એવું એડ્રેસ કરું કે જ્યાં હું આવું તો આપ મળો જ. અને ત્યારે કહેવાય નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત તિષ્ઠામિ નારદ. કાયમ તો વૈકુંઠમાં નથી હોતો, કાયમ માટે યોગીઓના હૃદયમાં નથી હોતો, પણ મારા ભક્તો જ્યારે ભેગા મળીને જ્યાં મારા ગુણગાન કરતા હોય ત્યાં હું ચોક્કસ હોઉં છું. અને જ્યાં ભગવદીઓ ભેગા મળી યમુનાજીના નામને પુકારતા હોય ત્યાં ઠાકોરજીનો અખંડ વાસ હોય છે. આ નિશ્ચિત છે. જેના ઘરમાં રોજ યમુનાષ્ટક બોલાય છે એના ઘરમાં સાક્ષાત સ્વરૂપ રૂપે ઠાકોરજી બિરાજે છે. તમે જે સેવ્ય સ્વરૂપ તમારા ઘરે બિરાજે છે એને સાધારણ ન માનતા. જો આપણે ત્યાં મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, ભગવાનને મૂર્તિ રૂપે માનીએ છીએ. આ બંનેમાં ફરક છે. આપણે મૂર્તિને નથી પૂજતા, પૂજીએ છીએ ઠાકોર. મૂર્તિમાં ક્યારે તાકાત નથી હોતી કે એ ઈશ્વર બની શકે, પણ ઈશ્વરમાં તાકાત છે કે મૂર્તિ રૂપે ઘરે બિરાજી શકે. કોઈ મૂર્તિ ભગવાન નથી બની શકતી, પણ ભગવાન સ્વરૂપ ધારણ કરીને માથે બિરાજી શકે. તો આપણે ત્યાં જે સ્વરૂપ બિરાજે છે આ સ્વરૂપે, કારણ કે સાકાર બ્રહ્મવાદિક મહાપ્રભુ તો સાકાર રૂપના ઉપાસક આરાધક છીએ આપણે બધા. જો આપણે બધા સ્વર્ગ નરકને માનીએ છીએ, આપણે બધા પાપ પુણ્યને માનીએ છીએ, આપણે બધા પુનર્જન્મને માનીએ છીએ, આપણે બધા તીર્થ, દાન, વ્રત, જપ આ બધા સાધનોને માનનારા લોકો છે. આપણે આપણી બધાની આસ્થા છે. બહુ મોડર્ન થવામાં ઘણીવાર આપણે એમ થાય કે આ બધું તો આપણને બધું સમજાવવા માટે, ડરાવવા માટે, શીખવાડવા માટે જશો ને ત્યારે ખબર પડશે કે આ તો હતું. ઘણીવાર એમ થાય જયારે નરકમાં ગતિ થાય ત્યારે સમજાય કે અરે આ તો હતું. તો મૂળ વાત એ છે આપણે બધા માનનારા લોકો છે અને માનવામાં આપણું હિત જ છે, અહિત નથી. જે વસ્તુ આપણને પાપ કરતા ડરાવે ને એમાં આપણું કલ્યાણ જ છે.
અને જેનો ડર નીકળી જાય ને પાપમાં પ્રોત્સાહન જેના થકી મળે એ બધું જ આપણા માટે અકલ્યાણકારક જ છે. ભલે તમે વિજ્ઞાનના નામે, પ્રગતિના નામે, મોડર્નિઝમના નામે એવું જે પણ વસ્તુ, વ્યક્તિ કે વ્યવસ્થાને સ્વીકારો છો કે જેને કારણે પાપ કરવા સહેલા થઈ જાય, તો એ બધું આપણા માટે અહિતકારક જ છે. એટલે કે આ ધર્મને કારણે પણ જો પાપમાં અગવડતા પડતી હોય તો ધર્મ લાગતો ભલે કઠોર હોય પણ એ કલ્યાણકારી જ છે. ક્યાંક પાપનો ડર, નરકનો ડર આપણને પાપ કરતા રોકી લેતો હોય ને, તો હું તો ઈચ્છું કે નરક હોય. નરક છે કારણ કે એમાં જવાના ડરથી મને પાપ કરવામાં ભય લાગે છે. તો સીધા સાધું ગણિત છે. તો અહીંયા श्याम सुखधाम जहां नाम इनके निषदिना प्राणपति आय हियमे बसे और जोई गावे सुजस भाग्य तिनके. અને જે યમુનાજીના સુજસને ગાય એના ભાગ્યને શું કહું? પરમ સૌભાગ્ય હોય. કારણ કે આ ભાગ્ય જેનાથી ભગવત નામ લેવાય, એ ભાગ્ય જેનાથી ભગવત સેવા મળે, એ ભાગ્ય કર્મોથી નિર્મિત થતું ભાગ્ય નથી હોતું. હું ભાગ્ય બે પ્રકારનું માનું છું. એક કર્મો દ્વારા પ્રાપ્ત થયેલું અને બીજું કૃપા દ્વારા પ્રાપ્ત થયેલું. શાસ્ત્રોમાં બતાવ ને કયું એવું કર્મ જેનાથી ભગવત સેવા મળે? કોઈ કર્મના ચોપડાઓમાં તમને એવું કોઈ કર્મ નહીં મળે. કર્મના તો સાધારણ એક જ ફળ છે, પુણ્ય. પુણ્યથી સ્વર્ગ મળે કે સંસારનું સુખ મળે, પણ ઠાકોરજીની સેવા મળે એવું કોઈ દુનિયામાં કર્મ નથી. એકમાત્ર જ્યારે ગુરુ શ્રી વલ્લભ, શ્રી યમુનાજી આપણી ભાગ્ય વિધાત્રી, એ આપણા ભાગ્યમાં ભગવત સેવા એમ લખે ને તો જ આ હાથથી સેવા થઈ શકે છે, તો જ આ જીવા પર ભગવત નામ આવી શકે છે, તો જ આ આંખો ભગવત દર્શન થઈ શકે છે. બાકી આ બધું સંભવ નથી. ઉત્તમમાં ઉત્તમ કર્મો શાસ્ત્રોએ બતાવ્યા, એનાથી પણ પ્રાપ્તિ તો પુણ્યની જ છે, સેવાની નથી. સેવા આપણા બધાના ભાગ્યમાં શ્રી વલ્લભે લખી છે, શ્રી મહાપ્રભુજીએ લખી છે. અને એટલે જ બ્રહ્મ સંબંધ આપી અને ઠાકોરજીને પધરાવી માથે અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્ર. એટલે જ કહેવાય કે આ આપણો સેવા અધિકાર નહોતો, મહાપ્રભુજી આપેલું દાન છે. આપણા અધિકારમાં, આપણા ભાગ્યમાં નહોતી, પણ મહાપ્રભુજીએ કૃપા કરીને આ સૌભાગ્યનું આપેલું દાન છે, જે સેવા રૂપે આપણને મળેલું છે. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્ર. અદેય દાન કોઈ ના આપી શકે, દાન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. એટલે જ અહીંયા કહ્યું જોઈ ગાવે સુદસ ભાગ્ય તિનકે. સૌભાગ્યશાળી કોણ આજના સમયમાં? જો મારી રીતે થોડા આજના પ્રેક્ટિકલ વાતોને જો કરું તો જેના ઘરમાં કદાચ ભલે લૌકિક અવ્યવસ્થા હોય યા લૌકિક વ્યવસ્થા અવ્યવસ્થા જે પણ હોય, પણ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ ભાગ્યશાળી છે. જેને દિવસની શરૂઆત જેની પ્રભુના નામથી થાય છે એ ભાગ્યશાળી છે. જેને જીતા જીવંત મા બાપની સેવા મળી છે ને એ ભાગ્યશાળી છે. જેના ઘરમાં એક દીકરી હોય એ ભાગ્યશાળી છે. જેના મુખમાં શ્રી યમુનાજીનું નામ આવતું હોય રોજ, એ ભાગ્યશાળી છે. જેને રોજ જય શ્રી કૃષ્ણ કરવા માટે રોજ એક વૈષ્ણવ સામે મળતો હોય તો એ ભાગ્યશાળી છે. અને લંડન માટે કહું, જેને દર અઠવાડિયે શ્રીનાથ ધામ જવા મળતું હોય, એ તો મૂળ વાત ભગવત ધામનો જેને આશ્રય કમથી કમ અઠવાડિયામાં એક વખત. આપણા તીર્થો છે, આવેલી કોઈ સાધારણ સ્થાન નથી, એ તીર્થ છે. અને તીર્થના પગથિયે બેસીને આવો ને તોય તમને રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફળ મળી જાય છે. એવું મહાત્મ્ય ભગવત ધામના પગથિયાનું છે. ઠાકોરજીની કૃપાના અધિકારી જીવ થઈ જાય છે, આપણા સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. દર્શનની વાત તો આગળની દૂરની છે, એના પગથિયે ખાલી માથું અડાડીને આવી જાવ ને તો એ સકલ પાપોનો નિસ્તાર થઈ જાય. એવી મહિમા તો મારી દ્રષ્ટિએ રોજબરોજના જીવનને જોઈએ તો આટલા લોકો ભાગ્યશાળી કહેવાય. તો જોઈ ગાવે સુજસ, અહીંયા બેસેલો દરેક વ્યક્તિ આ સિદ્ધાંત પ્રમાણે ભાગ્યશાળી છે, કારણ કે અત્યારે તમારા મુખમાં શ્રી યમુનાજીનું નામ છે. કારણ કે હું નથી કહેતો, હરિરાયજી કહી રહ્યા છે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. જેના સૌભાગ્ય હોય અને એમાં પણ જેને યમુનાજીના સ્વરૂપના મનોરથી થવાનો લાભ મળ્યો, એમાં પણ જેને લોટી ઉત્સવમાં લાભ મળે, જેને ચુંદડી પર્વતમાં લાભ મળે એનાથી, અને જેને વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવાનો લાભ મળે, જેને કથા કરાવવાનો લાભ મળે, આ બધા જ ભાગ્યશાળી જીવો છે. કારણ કે હરિરાયજીની વાણી છે. હરિરાયજી કહે જોઈ ગાવે સુજસ
ભાગ્ય. યમુનાજીના ગુણગાન ગાવ એની તો મહત્તા છે, પણ એ ગવડાવવામાં નિમિત્ત બનો ને એ તો સૌભાગ્યશાળી છે. જ્યારે આ બધા મનોરથી થઈ અને આ બધું સમાયોજન થયું તો તમારા નિમિત્તે કેટલાના મુખમાં યમુનાજીનું નામ ગયું. તો આ યમુના પાન કરાયાનું પુણ્ય જ છે. જલ હોય તો મુખથી અને નામ હોય તો કર્ણથી, પણ તમે યમુના પાન કરાયા છે, આનું પુણ્ય દરેક મનોરથીને પ્રાપ્ત થશે. આ સૌભાગ્યની વાત છે. આ હરિરાયજીની વાણી છે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે और ये ही जग में सार कहत बारंबार सबन के आधार धन निर्धनन के. ये ही जग में सार. તમારા સંસારમાં તમે જે કાંઈ પણ કર્મો કર્યા અને તમે 60 વર્ષના થયા, 70 ના થયા, 80 ના થયા, 90 ના થયા, જો તમને કોઈ પૂછે તમારા જીવનનો સાર શું નીકળ્યો, તમે કહેશો કાંઈ સાર નથી આ સંસારમાં. એટલે આપણે તો આ નિશાન જ નાખીએ ને. અનુભવી લોકોને પૂછો કે આ સંસારનો સાર શું, તો એક જ વાત, કાંઈ સાર નથી. આ કરી કરીને લોકો માટે ખપી ગયા, તોય કોઈ કાંઈ કહેતું નથી, તોય લોકોના નિંદા અને લોકોના આ જ બધું સાંભળવાનું, ટીકા ટિપ્પણીઓ જ સાંભળવાનું, કાંઈ કોઈના માટે કરવાનું કાંઈ સાર. લોકો એમ કે કારણ કે બધાએ અનુભવ્યું છે. સંસાર માટે ઘસાઈ ઘસાઈને ખપાઈ જશો ને તોય કોઈ બે સારા શબ્દો કહેવા આવવાનું નથી, કોઈ સાર નહીં. પણ ઠાકોરજી માટે રંચક સેવા કરી દેશો ને તો એ ઠાકોરજી જીવનભર યાદ રાખશે અને કૃપાનું ફળ તમારા સુધી પહોંચાડશે. આ જ ફરક છે. માણસ અને ભગવાનમાં ફરક એટલો, માણસ સામે વાળામાં 1000 ગુણ હોય ને તો એકાદ અવગુણ ગોતી એની જોડે સંબંધ તોડવાની જ ફિરાકમાં ફરતો હોય. ક્યાંકથી તમે વિચાર્યું ના હોય પેલો ખોટું લગાડીને બેઠો હોય. લો ને આટલા બધા મળ્યા પણ જય શ્રી કૃષ્ણ ન કીધું, જુઓ ને કેટલો અહંકાર. પેલાના ભીડમાં ના દેખાયા તમે, એને કલ્પના ન હોય ના ખોટું લગાડીને બેઠા. માણસનો સ્વભાવ 1000 ગુણોની વચ્ચે એક અવગુણ ગોતીને પણ સંબંધ તોડી દે. અને ભગવાનનો સ્વભાવ કયો, લાખો દુર્ગુણોની વચ્ચે પણ એક ગુણ ગોતી અને ઠાકોરજી તમારા પર કૃપા કરી દે છે, તમારી જોડે સંબંધ તોડી દે. પૂતનામાં 1000 અવગુણ, વિષપાન કરાવે, ઠાકોરજી કયો ગુણ ગોત્યો, અરે આને તો માં જેવી ક્રિયા કરી અને એને માની ગતિ ભગવાને આપી. શિશુપાલે 100 ગાળો આપી, ભગવાને શું વિચાર કર્યો કે 100 વાર મને યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ ભગવાનનો સ્વભાવ. 1000 અવગુણોની વચ્ચે પણ એક ગુણ ગોતી અને પ્રભુ કૃપા કરે, આ ઠાકોરજીનો સ્વભાવ. જીવ 1000 ગુણોમાં અવગુણ ગોતી લે છે, ભગવાન 1000 અવગુણોમાં એક ગુણ ગોતી લે છે. તો યમુનાજી કહે યહી જગમે સાર, એટલે આ જીવનનો સાર કઈ હોય. વ્યક્તિ તરીકે ભલે જન્મ લીધો, જાઓ ત્યારે વૈષ્ણવ તરીકે જજો. જ્યારે દુનિયામાં આવ્યા ત્યારે વ્યક્તિ બનીને જન્મ્યા, પણ દુનિયા છોડો ને તો આ એક વૈષ્ણવ જઈ રહ્યા છે એમ ગામવાળા કહેવા જોઈએ. તમને એક વ્યક્તિ તરીકે તમે તમારી ઓળખાણ ન હોવી જોઈએ. તમારો જન્મ વ્યક્તિ તરીકે, તમારું મૃત્યુ વૈષ્ણવ તરીકે અને તમારી ગતિ વ્રજભક્ત તરીકે થવી જોઈએ. કે એક વ્રજભક્ત જેમ લીલામાં પ્રાપ્ત થાય એ ગતિ આપણી હોવી જોઈએ. તો આ 3 શબ્દોને યાદ રાખજો. જન્મ વ્યક્તિ તરીકે, મૃત્યુ વૈષ્ણવ તરીકે અને આપણી ગતિ વ્રજભક્ત તરીકે. તો શ્રી યમુનાજી કેવા છે? શ્રી યમુનાજી જગમે સાર, યહી જગમે સાર. જગમાં સાર રૂપે શ્રી યમુનાજી છે, એનું નામ છે. અને કહ્યું શ્યામ સુખ ધામ જહાં નામ નિષદિના પ્રાણપતિ આય હિ અમે બસે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે યહી જગમે સાર પર કહત વારંવાર. હરિરાયજી કહે હું વારંવાર કહું છું, તું જે આ બધું પકડવા દોડી રહ્યો છે એ કોઈના હાથમાં પકડાયું નથી. અને હું તો એટલે જ કહું, ભેગું કરેલું એને જ માનવું જે ભેગું આવવાનું હોય, બાકી ભેગું કરેલું ગણાય જ નહીં. આપણે આજ સુધી આપણા જીવનને ખપાવીને, વાપરીને, ખર્ચીને જે ભેગું કર્યું એ ભેગું આવવાનું છે. હા, આ મનોરથ ભેગું આવશે, આ યમુનાજીના 41 પદ ભેગા આવશે, આ યમુનાજીના નામ ભેગા આવશે, આ વૈષ્ણવને લેવડાવેલો મહાપ્રસાદ ભેગો આવશે, આ બેસાડેલી કથા ભેગી આવશે. બાકી જે કંઈ પણ ભેગું કર્યું એ ભેગું આવવાનું છે. ચિંતન કરજો. ભોગ કેટલો મોટો આપ્યો છે આ ભેગું કરવામાં. તમે જે ભેગું કર્યું છે બહુ જ સસ્તું છે, કારણ કે કિંમત તમે બહુ મોટી ચૂકવી છે. તમારા જીવનના ભોગે તમે ભેગું કર્યું છે, બહુ મોટી કિંમત તમે આપી છે. આ એમને નથી આવ્યું.
જીવનના કેટલા મહિનાઓ, કેટલા કલાકો જે તમને તમારા જીવન માટે મળ્યા હતા, તમે એ વસ્તુઓ ભેગી કરવા માટે ખર્ચી નાખ્યા છે. વિચાર કરજો, સાર શું નીકળ્યો જીવનમાં? શું સાથે આવશે? સાર એ જ છે જે સાથે આવવાનું હોય. બાકી જે મૂકીને જવાનું હોય એ બધો ભાર છે. સાથે આવવાનું હોય એ જ સાર છે. તો ये ही जग में सार कहत वारंवार और सबन के आधार धन निर्धन के. આ બધાનો આધાર કોણ? તો શ્રી યમુનાજી. આ હૃદયનું કમળ ક્યારે ખીલે? કમળ ક્યારે ખીલે? બે વસ્તુ જોઈએ. એક જળનો આધાર અને સૂર્યનો પ્રકાશ. એમ પ્રત્યેક વૈષ્ણવનું હૃદય કમળ ત્યારે જ ખીલે છે જ્યારે સૂર્ય રૂપ વલ્લભના જ્ઞાનનો પ્રકાશ હોય અને યમુનાજીની કૃપાનો આધાર હોય. ત્યારે ભક્તના હૃદય કમળ ખીલે તો શ્યામ સુંદર રૂપી ભમરો આવીને એમાં બિરાજમાન થાય. સબન કે આધાર और ધન નિર્ધનન કે. ધનવાનનું ધન નથી ગયું, એટલે ધનવાનને ધનની કિંમત ના હોય. એમ થાય કે આટલા ખર્ચાઈ ગયા તો ખર્ચાઈ ગયા, આટલા ખોવાઈ ગયા તો ખોવાઈ ગયા, આટલા વપરાઈ ગયા તો વપરાઈ ગયા. પણ નિર્ધન, ધન નિર્ધનન કે. નિર્ધન માટે એક એક પાઉન્ડ બહુ કિંમતી. એમ થાય કે ના, ચાલીને જતા રહીશું, ખર્ચવું નથી. અરે આજે ભૂખ્યા રહી જઈશું, વાપરવું નથી. કેવું એક એક પાઉન્ડ નિર્ધન વ્યક્તિ બચાવે. એમ યમુનાજીના નામ નિર્ધન કે ધન છે. ભગવદીઓએ આ એક એક નામને વાપરવા નથી, સંગ્રહિત કરવા છે. ઘણીવાર ભગવાનનું નામ આપણે વાપરી નાખીએ. કઈ રીતે? આજ સુધી કરેલા યમનાષ્ટક હે યમુનાજી ચરણોમાં ધરું, મારા દીકરાના લગ્ન થઈ જાય. તો યમનાષ્ટક વપરાઈ ગયા. આજ સુધીના કરેલી સેવા હે ઠાકોરજી, એ સેવાના ફળ રૂપે મને આ કરી દે, સેવા વપરાઈ ગઈ. ઘણી વાર લૌકિક મેળવવા માટે ભેગું કરેલું અલૌકિક ખર્ચી નાખતા હોય છે. પણ એ પાછું નથી આવવાનું. અને જે મેળવ્યું છે રહેવાનું નથી. ખર્ચેલું અલૌકિક પાછું નહીં આવે, અને જે મેળવેલું લૌકિક છે કાયમ માટે તમારી પાસે રહેવાનું જ નથી. આ તો બંને હાથથી લૂંટાવી દીધું. બંને હાથ તો લૂંટી ગયો ને. જે કાયમ માટે મળ્યું હતું એને વાપરી નાખ્યું, અને જે કાયમ રહેવાનું નથી એને મેળવવા માટેનો પ્રયાસ કર્યો. અને એટલા માટે વૈષ્ણવ ધન નિર્ધનન કે. જેમ નિર્ધન માટે એક એક પેની મહત્વની હોય છે, એમ વૈષ્ણવ માટે યમુનાજીનું એક એક નામ એટલું જ કિંમતી છે. લોભી કામી નારી પ્યારી જીમી, લોભી પ્રિય જીમી ધામ, તિમી રઘુનાથ નિરંતર લાગહુ મોહી રામ. તુલસીદાસજી પણ કહ્યું ને, એક કામીને જેમ સ્ત્રી પ્રિય હોય, એક લોભીને જેમ ધન પ્રિય હોય, હે ભગવાન તું મને એવો પ્રિય લાગે. એની આસક્તિ સદા એમાં હોય, એની આંખો સદા એમાં જ એને જ ગોતતી હોય. એમ પ્રભુ તારા માટે એવો પ્રેમ મને થાય કે બધામાં હું તને ગોતતો રહું.